માલણપુર ગામમાં લોકો કરતા વૃક્ષોની સંખ્યા વધુ છે। 1200 થી વધુ વસ્તી સામે 7000 થી વધુ વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું। માલણપુર ગામમાં લોકો કરતા વૃક્ષોની સંખ્યા વધુ 1200 થી વધુ વસ્તી સામે 7000 થી વધુ વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું। સમગ્ર વિશ્વમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે। પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે, જેના કારણે આજે રાજ્યમાં વૃક્ષ આવરણમાં વધારો જોવા મળે છે। વિષમ પરિસ્થિતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને સૂકો ભટ્ટ પ્રદેશ ગણવામાં આવે છે। આ વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ જોવા મળે છે। આ પ્રદેશમાં લીલોતરી અથવા હરિયાળા ગામની કલ્પના કરવી એ દિવા સ્વપ્ન સમાન છે, પરંતુ સરકાર અને ગામ લોકોના સહયોગથી આ અશક્ય કાર્ય પણ રણ પ્રદેશમાં શક્ય બન્યું છે અને માલણપુર ગામમાં ઘટાદાર 7000 થી વધુ વૃક્ષ લહેરાઈ રહ્યા છે। માલણપુરના લોકોએ વૃક્ષ વાવીને સૂકા રણને જાણે એક લીલી ચાદર ઓઢાડી છે। સૂકા વિસ્તારને લીલોછમ બનાવવાના આ ભગીરથ કાર્યમાં સમસ્ત ગ્રામજનો અગત્યનો ફાળો છે, જેના કારણે માલણપુર ગામના લોકો આજે ગરમીમાં પણ ગામના પાદરે વૃક્ષ નીચે બેસીને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે। ગામમાં બિનપિયત યોજનાનો લાભ લઈ ગ્રામમાં વૃક્ષોનું વાવેતર કર્યું છે, જેમાં ગ્રામ લોકો અને ગામના યુવાનોના સાથ સહકારથી ઉનાળામાં પણ વૃક્ષોને પાણી આપી તેનું જતન કર્યું છે, જેના પરિણામે આજે ગામમાં સતત 7000 થી પણ વધારે વૃક્ષ લહેરાઈ રહ્યા છે। અમારા ગામની વસ્તી અંદાજે 1200 થી 1300 ની આસપાસ છે, જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા 7000 થી વધારે છે। ગામમાં એક વ્યક્તિએ 5 થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે। વૃક્ષોના કારણે આજે ગામમાં પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે। ગામનું આખું વાતાવરણ પહેલા કરતા બદલાઈ ગયું છે। સરકારની રોડ સાઇડ વાવેતર યોજનાનો લાભ લઈને રોડ પરથી ગામમાં પ્રવેશતા અંદાજે 1.5 કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં પાંજરા ગોઠવી વૃક્ષોનું વાવેતર કર્યું હતું। આ વૃક્ષોને ઉનાળાના સમયમાં પણ પાણીના ટેન્કર મારફતે પાણી આપીને તેનું જતન કર્યું છે। આજે બધા જ વૃક્ષો મોટા ઘટાદાર થઈ ગયા છે। ગામમાં પ્રવેશતા જ રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હારમાળા તમારું સ્વાગત કરવા ઊભી હોય છે એવો અનુભવ થાય છે। આપણે નાના રણમાં પણ નહીં પણ કોઈ હરિયાળા વિસ્તારમાં છીએ। અમારું ગામ રણકાંઠાની નજીક આવેલું ગામ છે। બીજા વિસ્તારો જ્યાં તાપમાન 44 ડિગ્રી હોય ત્યાં પાટડી તાલુકાના આ વિસ્તારમાં સરેરાશ તાપમાન 47 થી 48 ડિગ્રી હોય છે, પરંતુ માલણપુર ગામમાં વૃક્ષોના લીધે તાપમાનમાં પણ ઘટાડો અનુભવાય છે, જેના પરિણામે આજે લોકો ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે। ગામના દરેક ઘરે 2 થી 3 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। ગામ લોકોએ સંકલ્પ કર્યો છે કે દર વર્ષે ગામમાં નવા 1000 વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવો। અમારું આખું ગામ વૃક્ષ પ્રેમી છે અને વૃક્ષોનું જતન પણ કરે છે। દરેક લોકો પોતાના જન્મ દિવસે અથવા કોઈ તિથિ નિમિત્તે વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરીને મનાવે તો વિશ્વને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકાય। ગામમાં 7000 થી પણ વધારે વૃક્ષ આવેલા છે। ગામ લોકો દ્વારા તેનું જતન પણ સારી રીતે કરવામાં આવ્યું છે। ગામ લોકોના પૂરતા સહયોગથી અત્યારે 45 થી 46 ડિગ્રી તાપમાનમાં પણ ગરમીનો અહેસાસ થતો નથી। દરેક લોકો વધુમાં વધુ વૃક્ષ વાવી તેનું જતન કરે તેવો સંદેશ પણ આપ્યો હતો। માલણપુર ગામમાં યુવાનો, વડીલો અને સર્વ સમાજના લોકોએ સાથે મળીને વૃક્ષો ઉછેર કર્યો છે। આ રણકાંઠાની નજીક આવેલું ગામ છે। અહીંયા તાપમાન પણ વધારે રહે છે, પરંતુ બહારના તાપમાન કરતા આ ગામમાં 3 થી 4 ડિગ્રીનો તફાવત જોવા મળે છે। સામાન્ય રીતે લોકો વૃક્ષ વાવીને મૂકી દે છે, પરંતુ ગામના લોકોએ સતત 3 થી 4 વર્ષો મહેનત કરી તેનું જતન કર્યું છે। અમે લોકો આજે તેનું ફળ ભોગવી રહ્યા છીએ। આ ગામમાં આજના સમયમાં વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાના કારણે પીડાઈ રહ્યું છે, ત્યારે માલણપુર ગામે હરિયાળા વૃક્ષ વાવીને લોકો સમક્ષ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારું નામ જાદવ જીવાભાઈ રતુભાઈ, માલણપુર ગામનો વતની છું। અમારા ગામની અંદર સરકાર દ્વારા અને ગામ લોકોના સહયોગથી લગભગ 7000 વૃક્ષોનું વાવેતર થયું। એનું જતન પણ અમે સારી રીતે કર્યું। એમાં ગામ લોકો અને યુવાનો, વડીલોનો સારો એવો સહકાર રહ્યો। એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે। અમારા ગામની અંદર ઘરે ઘરે એક વૃક્ષ છે। કદાચ કોઈક જ ઘર એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વૃક્ષ નહીં વાવ્યું હોય, બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે। ખેતરવાડીઓમાં પણ વૃક્ષો જ્યાં જ્યાં અનુકૂળતા છે ત્યાં લોકોએ વાવ્યા છે। રણકાંઠાનું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું। સુરેન્દ્રનગર જિલ્લાનું સહેજે તાપમાન આખા ગુજરાત રાજ્યમાં વધુ હોય છે કાયમ। આ તાપમાન વધારે તો હોય જ છે, પણ મારા ગામ જે પાટડી તાલુકાના રણકાંઠાએ આવેલું છે માલણપુર ગામ, આ ગામનું તાપમાન તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર સિટી કરતાં પણ અહીંયા 2-4 ડિગ્રી 2 થી 3 ડિગ્રી વધુ હોય એવું થાય છે।
પણ વૃક્ષોના હિસાબે આ તાપમાનમાં દેખીતો ફેરફાર અમે અનુભવી શકીએ છીએ છેલ્લા વર્ષોમાં. એટલે પક્ષીઓને પણ કુદરતી નિવાસ મળે છે, પક્ષીઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે અને વૃક્ષોનું જતન પણ કરીએ છીએ. સામાજિક વનીકરણ દ્વારા વન વિભાગ દ્વારા પણ સારા રોપા અમને અહીંયા પૂરા પાડવામાં આવે છે અને એનું જતન ગામ લોકો કરે છે. લોકોને એટલું કહીશું અમે કે જેમ અમારા ગામની અંદર ઘરે ઘરે વૃક્ષો વાવ્યા છે, જ્યાં જગ્યાએ તળાવની પાર ખુલ્લી જગ્યા ત્યાં વૃક્ષો વાવ્યા છે, એ પ્રમાણે દરેક ગામ જો આ રીતે વૃક્ષો વાવે તો ત્યાં પણ આ રીતે હરિયાળી થઈ શકે. ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, દસાડા પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વમાં ધ્યાન દોરવા જેવી એક બાબત હોય તો અમારા તાલુકાનું નળકાંઠા વિસ્તાર અને રણકાંઠામાં આવેલું એવું ગામ અમારું માલણપુર ગામ, જે બધાથી એક અલગ તરી આવે છે અને એક અલગ મેસેજ છોડે છે. આજે જ્યારે ગરમીનો પારો 45 થી 47 ડિગ્રી વધી રહ્યો છે ત્યારે આ એક એવું ગામ જે આ તમને ગામના દરેક આંગણે અને દરેક તળાવના કિનારે તમને વૃક્ષો જોવા મળી રહે. આ ગામની વસ્તી 1200 આસપાસ છે, જ્યારે એના વૃક્ષો 7000થી વધુ છે. એટલે જોવા જેવી વાત છે કે હમણાં આપણે ગત 15 દિવસમાં ગરમીનો અનુભવ કર્યો કે 45 ડિગ્રી આજુબાજુ ગરમી, જ્યારે આ ગામ એવું છે જ્યાં વૃક્ષોનું જતન ગામના લોકો જ અને વડીલો દ્વારા થઈ રહ્યું છે. આજથી 5 થી 7 વર્ષ પહેલાં વૃક્ષોનું જતન કર્યું અને આજે એનું ફળ સ્વરૂપે જ્યારે આપણે એસી કુલર તરફ વળ્યા છીએ અને ગરમીના કારણે જે ડિહાઇડ્રેશન અને બીજા જે પ્રકાર બની રહ્યા છે અને પશુ પક્ષી પણ હેરાન થઈ રહ્યા છે, ત્યારે ગામમાં એક બધા સાથે મળી સરપંચ અને લોકોએ મળીને જે વૃક્ષારોપણ કર્યું એના કારણે અમારા તાલુકાનું, જિલ્લાનું અને રાજ્યનું પણ નામ રોશન કર્યું છે અને જેના કારણે સમગ્ર વિશ્વ, ભારત રાજ્ય પણ નોંધ લઈ શકે એવું ગામનું એક માહોલ જોવા મળી રહ્યો છે. તો આ પ્રસંગે અને વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને હું એક જ અપીલ કરીશ કે જે રીતે માલણપુર ગામ હરિયાળું ગામ બન્યું છે એ રીતના અન્ય ગામો પણ આમાંથી પ્રેરણા મેળવે અને વૃક્ષોનું જતન કરે, જેથી ભવિષ્યમાં આપણા દેશના સમૃદ્ધ બનાવવામાં સહભાગી બની શકીએ. મારું નામ મુકેશપુરી જગદીશપુરી ગોસ્વામી છે. હું માલણપુરનો વતની છું. સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું માલણપુર ગામ, જે હું ત્યાં રહું છું. અને માલણપુર ગામની અંદર વૃક્ષોનું વાવેતર ખૂબ એવું સારું એવું થાય છે ત્યાં અહીંયા. અને વૃક્ષો અમે ઘણા બધા વાવ્યા છે, લગભગ 1200ની વસ્તી છે અને 1200ની વસ્તીમાં અમે 7,000 7,500 જેવા વૃક્ષો વાવેલા છે. અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે. ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ અમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ થાય એનાથી. એનો કહેવાનો મતલબ મારો એ છે કે વૃક્ષો વાવો. અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય, 45 ડિગ્રી હોય, 35 ડિગ્રી હોય, પણ અમારે અહીંયા આગળ ગરમીનું પ્રમાણ બહુ ઓછું રહે છે કારણ કે વૃક્ષો અમે વાયેલા છે. અને માંડલથી 3-4 કિલોમીટર દૂર અહીંયા માલણપુર ગામ છે અને ત્યાંથી અમારે હાઈવેથી નજીક, હાઈવેથી વૃક્ષો વાવેલા છે. તો વૃક્ષો વાવવાથી ઘણો બધો ફાયદો થાય છે. એટલે મારે બધાને નમ્ર અપીલ છે કે વૃક્ષો વાવો અને હરિયાળી પણ મળે તમને, અને ટાઢા સાંયે બેસવું હોય તો સારું એવું પરિણામ પણ મળે. જેથી કરીને વૃક્ષો વાવો એ મારે બધાને નમ્ર અપીલ છે. મારું નામ મુકેશભાઈ પબાભાઈ જાદવ, ગામ માલણપુર, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર. ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે એમાં જે લોકો નાનાથી માંડીને મોટા, સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે, બહુ સરસ સંપથી અને ધગશથી જે કામ અત્યારે ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા. એમાં જે કંઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર 48 થી 48 ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા. આના માટે જે વર્ષા ઋતુ, અન્ય ઋતુમાં
આ વરસાદ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે. વધતા આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ પણ અન્ય લોકો આ શીખે અને આ માટે પ્રયાસ કરે, જેથી કરીને વન પર્યાવરણ તથા ગ્લોબલ વોર્મિંગમાં જે કંઈ આપણને જે લાભ થાય છે એ અન્ય લોકોને પણ થઈ શકે અને કુદરતી માટે આ બહુ સારું છે. ગામમાં લગભગ 1200ની વસ્તી છે. વૃક્ષો લગભગ 8000 વૃક્ષો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.